એટલે ગોપાલની રાજનીતિ સમજવા માટે થઈને બહુ બહુ જ મહેનત કરવી પડે એમ છે. એને તમે બાકી બધાની જેમ સ્વીકારી ન શકો. એ બિલકુલ સબમરીનની જેમ અંડરગ્રાઉન્ડ હેલા જાય છે એના લક્ષ્યાંક તરફ, જેને ઉપરથી કોઈને ખબર ના પડે કે આ મંજિલે ક્યારે પહોંચવાના કઈ રીતે જઈ રહ્યા છે. એને એમ બધા જે સાંભળનારા લોકોને એમ જ લાગે કે એક ફૂટડો યુવાન છે, મધ્યમ વર્ગનો માણસ છે, જનતા માટે કઈ કરી છૂટવાની એની પાસે તમન્ના છે, જિજ્ઞાસા છે, ઉત્તેજના છે, પેશન છે, જનૂન છે, અને કોશિશ કરે છે બિચારો, અને આપણી ભાષામાં વાત કરે છે. એવું આમ નથી, બિલકુલ બુદ્ધિપૂર્વકનું એનું આયોજન છે. એની ભાષા શૈલી, એનું ઇન્સર્ટ નહીં કરવું એટલે કે ઓપન શર્ટ રાખવું, પેન્ટમાં ઇન્સર્ટ નહીં કરવું, પટ્ટો બટ્ટો બાંધીને હીરો સ્ટાઇલ નહીં એવી રીતે નહીં ફરવું. આમ તમે જુઓ તો લફડ બફડ એમ ફકડ ગિરધારી. પછી એ જ્યાં કાર્યક્રમમાં કોઈ નહીં જાય તો તમે જો ક્યાંક એ હમણાં ઓલી છાપામાં આવ્યું હતું કે ક્યાંક છે એ મંડ્યો ઓલા પૂરી તળવા માંડ્યા, દાલ બાટી, ક્યાંક ગાયું દવા બેસી જાય, ક્યાંક ગોવાળિયા જેવો વેહ કાઢી લે તરગાળા વાળાની જેમ. નરેન્દ્ર મોદીને જ આવડે એવું નહીં, આ પણ ઓછી માયા નથી. અને જેસા દેશ વૈસા વેશ. તો ઈ એના પાગલપનમાં પણ એક પદ્ધતિ છે. ટૂંકમાં ઈ કોઈ એમ એમ એવું નથી કે કોઈ જાતની ખબર ધૂની માણસ હોય એમ ધૂની બુની નથી. બિલકુલ સટીક એનું કામકાજ છે. એને ખબર છે ઓડિયન્સ જેવું એવું પ્રેઝન્ટેશન એવું. તમે રાજકોટના પેડક રોડ ઉપર એને સામો કાંઠો કહેવાય, જ્યાં મહત્વનું પાટીદાર સમાજ રહે છે અને બાકી બધા શ્રમિકો રહે છે. હીરાના, આપણે જ્વેલરીના, એ બધા કે ને ઇમિટેશન જ્વેલરી, એના બધા કારીગરો રહે છે, કારખાનેદારો રહે છે, વગેરે વગેરે. તો મધ્યમ અને અપર મધ્યમ એવો ક્લાસીસ ત્યાં રહે છે. હવે ત્યાં મધ્યમ વર્ગના માણસને તમે ટ્રમ્પ ને જિંગપિંગ ને એમાં ભારતને ડિપ્લોમેટિક ને એવી બધી અઘરી અઘરી વાતો કરો, ટેરિફ ને હવે આપણે શું કરી શકાશે ને આવું બધું કોઈને ગળે ઉતરે નહીં. એ બધું બહુ અઘરું થઈ પડે. ન્યા ખાડા ટેકરાની જ વાત થાય એટલે તમારું સટીક બેસે. કારણ કે લોકોને ફીલ થવું જોઈએ, તમે જે કાંઈ બોલો એ લોકોને અહેસાસ થવો જોઈએ કે વાત સાચી છે, એની આસપાસમાં એને અનુભવ આવવું જોઈએ. હવે તમે ચીન ને યુક્રેન ને રશિયા ને એવી બધી ડીંડક કરો, કોણ જંગલ મેં મોર નાચા કિસને દેખા. આપણને શું ખબર ત્યાં શું થાય છે? તો બધું ગળાઈ ચડાઈને જે સમાચાર આવે એના આધારે આપણે અત્યારે બધું આંકલન કરતા હોઈએ છીએ. અંદર આપણે રશિયાના પુતિન અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ કારમાં બેસીને 45 મિનિટ વાત કરી, તો 45 મિનિટ હામાં દુહા તો ન ફટકાર્યા હોય? હાલો દુહા છંદ ફટકારી, એવું થોડું હોય? અઘરામાં અઘરી વાત કરી હોય, હવે એ તો કઈ બહાર આવવાનું નથી, તો બે જણા જાણે. એટલે હજી પછી એના જે પીઆરઓ વર્ક હોય, સરકારનું જે માહિતી વિભાગ છે, એમાં જેટલું બ્રીફિંગ કરીને મોકલવામાં આવે એ આપણે અહીંયા આવે ગળાઈ ચડાઈને, અને આપણે માનીએ કે મોદી સાહેબે આમ કરી નાખ્યું કે પુતિને તેમ કરી નાખ્યું. પણ એ જે બંને વચ્ચે વાત થઈ એનું ક્યાંય તમારી મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ તો છે નહીં. એટલે ઈ ગોપાલને ખબર છે કે જ્યાં જે વાવેતર કરીએ ને ઉગે એવું કરીએ, બળી જાય એવું ન કરાય. એટલે જેવી સભા એવી એવી એની ભાષા. એટલે ગોપાલની રાજનીતિ સમજવા જેવી છે. તમે કલ્પના કરજો, જો બારીકાઈથી પત્રકાર તરીકે જોતા આવડે ને તો આ તો હવે આપણે ફિલ્ડ રિપોર્ટિંગ અટકી ગયા ને કુદરતી ટેબલ ઉપર બેસી ગયા, બહુ કમનસીબ છે. બાકી ખાપરા ખોડિયાની જેમ જાય રિપોર્ટિંગ કરવા તો બહુ હારા હારા સમાચાર મળે. કઈ રીતે કહું તમને, ગોપાલ ઇટાલિયાની સભા જ્યાં પણ થાય છે, તમે એના બેનર જોજો. બેનરમાં કેજરીવાલનો ફોટો નાનો, ગોપાલનો ફોટો મોટો. કે તમે ક્યાંય સાંભળ્યું નરેન્દ્ર મોદીનો ફોટો નાનો હોય ને ભૂપેન્દ્રભાઈનો મોટો હોય તો બીજે દી ઉતરી ન જાય ભડાક કરતા? હવે નથી તો પણ તમારે 10 વાક્ય બોલવામાં 8 વાક્ય તો નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ, નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ, નરેન્દ્ર મોદી સાહેબ, એવું તો બોલવું પડે પોપટ જાપ. હાર્દિક જેવો હાર્દિક એક આદરણીય નરેન્દ્ર મોદીજીના વિઝનરી વિકાસના પુરુષ નથી કહેતા? હવે બોલવું જ પડે, નહીતર નહીતર હાસ્યામાં ધકેલાય છે. એટલે વાત તો ઈ છે. તમે જુઓ જે પત્રકારો આ તો બરાબર જે બધું હાલ છે, પણ ખરેખર જો રિપોર્ટિંગ બારીકાઈથી જોવું જોઈએ. ઈ બેનર છે ને એ સાંકેતિક હોય. કારણ શું છે એ પાછું જાણવું જોઈએ. કોકે પ્રશ્ન પૂછીને જાણવું જોઈએ. આવું ક્યાંય હોય નરેન્દ્ર મોદીનો ફોટો નાનો અને ભૂપેન્દ્રભાઈ નો મોટો, એવું તો કોઈ દી હોય નહીં. હોય તો શું કામ હોય? એ બીજો પ્રશ્ન થવો જોઈએ ને. તો કોકે પૂછવું જોઈએ કે ભાઈ કેજરીવાલ મોટા કે તમે મોટા?
અને તમારો ફોટો મોટો ને કેજરીવાલનો નાનો, એ કઈ રીતે? ગોપાલ પાસે બુદ્ધિ છે, એ તમને જવાબ તો 100% આપીએ કેમ છે કે ભાઈ અહીંયા અત્યારે હું સંબોધવા આવ્યો એટલે અહીંના માણસોએ મારો ફોટો મૂક્યો, એવું બધું ગતકડું કરે. પણ એ નથી, વાત જુદી છે. વાત એ છે કે કેજરીવાલ ઉપર કોઈ ઓળઘોળ નથી, ગોપાલ ઉપર છે. એટલે કહું છું, બધાય લોકો અંડરગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને હાસ્યામાં ધકેલાયેલાઓ અને આકાંક્ષીઓ, એવા જ પાછા કોંગ્રેસના આ બધાય લોકો જે અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયા છે, કરી દેવામાં આવ્યા છે, ડિફ્યુઝ કરી દેવામાં આવ્યા છે અને અનએક્ટિવ એટલે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. એ બધાય લોકોની તમામ નદીઓ અત્યારે દરિયાને મળે એમ ગોપાલ તરફ જઈ રહ્યા છે. અંદરખાને હજી કોઈએ ડાયલોગ ડિલિવરી નથી કરી, પણ એના મનમાં તરંગો છે કે જો ગોપાલ ઇટાલિયા કંઈક સેટિંગ થઈ જાય તો આપણે કંઈક આગળ વધીએ. પણ નડતર એક વસ્તુની છે. નડતર શું છે? જેનો ફોટો નાનો છે ઈ નડતર છે, અને જેનો ફોટો મોટો છે ઈ એને ફળે એવું છે. કેજરીવાલની આબરૂ નથી એટલે પેલા જેવી નથી રહી એમ. પેલા જે કેજરીવાલ હતા એવા હવે જે શીશ મહલ બનાવીને તો એને બાકીની બધી કબરે ખોદી નાખી પોતાની હતી. બાકી શરાબ કાંડ ને, બાકી સ્કૂલ કાંડ ને, મહોલ્લા ક્લિનિક ને, સિટી બસમાં મહિલાઓ માટે લેડીઝ કમાન્ડોઝ ને, આ બધી વાતો કરીને એ કઈ ન કર્યું. એ તો હજી લોકો એને પોલિટિક્સ સમજે કે ભાઈ રાજકીય બધી બાબતો છે, હાલો. પણ જે 80-90 કરોડ રૂપિયાનો શીશ મહલ જે બનાવ્યો, જેમાં એક દીપ આમ જુઓ તો રહી ન હકા સુખેથી, એને પાછું નીકળી જવું પડે. પછી તો હારી પણ ગયા. એ તો અપશુકનિયાળ સાબિત થયું એના માટે. જો હવે નવા મંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રધાન આવ્યા, એ ક્યાં એમાં રહે છે? તો કે આ સંગ્રહાલય બનાવી નાખ્યું, ભૂતિયો મહેલ સંગ્રહાલય. એટલે હવે એ 80 કરોડનું બનાવીને કેજરીવાલે કોફિનમાં છેલ્લો ખીલો ખોપી પોતે ને પોતે કે અમે આટલા બદમાશ છીએ એમ સમજી લ્યો. એટલે તમે ક્યાં પરમેનન્ટ સુધી 80 કરોડના બંગલા બનાવો? તમે આજીવન જુઓ તો ઠીક છે. હવે તમારું નેકું 5 વર્ષમાં ટમેટું ગમે ત્યારે ફૂટી જાય ખબર તો છે, લાલ લાઈટ વાળું. તો શું કામ તમારે આ ડીંડક કરવું જોઈએ? તમે તો કહેતા હતા કે અમે ટ્રામમાં આવશું, બસમાં આવશું, ઓટો રિક્ષામાં આવશું ને મેટ્રોમાં આવશું, અમે તો કઈ રાસ રસીલું નહીં ભોગવીએ ને. એને બદલે આ જુઓ તો ખરા, મિની તાજમહાલ ઉભો કર્યો. એમાં એની આબરૂ ગઈ. એ આબરૂ ગઈ, એ આખા સૌરાષ્ટ્રમાં ગઈ. બીજા બધાની મને ખબર નથી. આ તો ક્યાંય કેજરીવાલના નામે કોઈ મત નથી આપતો. ગોપાલ ઇટાલિયા નામે મત મળે, કેજરીવાલના નામે નહીં. એટલે જેટલા અહીં વધુ આવે એટલા નુકસાનકારક છે, ન આવે તો સૌથી સારું. હવે એનો તોડ તો છે નહીં, કારણ કે પક્ષના વડા છે તો છે. હવે એમાં તો શું કરી લેવું? એટલે એનો તોડ કાઢવાની કોશિશ ચાલે છે અંદર ખાને. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એમ કે છે કે જો આ કેજરીવાલનું તમારી ઉપરથી ક્યાંક આવરણ હટે, અને આ સાવરણાનું નિશાન ઈ પણ ગોઠતું નથી કેટલાયને અમારે ત્યાં. કારણ એવું છે, સાવરણો એટલે સાવરણો, નહીં તો ગંદકી સાવરણાથી જ સાફ થાય છે, એમાં ના નહીં. એનું વજૂદ ચોક્કસ છે. પણ એ તમે જુઓ, આપણે ઘરે કોઈ મહેમાન સાલ ઓઢાડીએ, આપણે પુષ્પગુચ્છ આપીએ, પુસ્તક આપીએ, ફૂલદાની આપીએ, કોઈ હાવેણો આપે ભેટ? કોઈ સાંભળ્યું કોઈને હાવેણો ભેટ આપ્યો? ન આપે. અને બૂટ ગમે એવા હોનાના હોય તો બૂટ તો પગમાં જ પહેરે ને, કે માથે પહેરાય કોઈ દી? એટલે હાવણો કોઈને ગમતો નથી કે ભાઈ આ નિશાન બરાબર નથી. હવે જ્યાં તમે વિચાર કરો, ભારતીય જનતા પાર્ટીના અપક્ષો અરે અસંતુષ્ટો જે હોય, ધારો કે ન કરે નારાયણ ને, કાલ એને એમ હોય કે આપણે આમ આદમીમાં જોઈન્ટ થાય. હવે તમે વિચાર કરો, હું તો ઘણી વખત ઘણી ટીવી ચેનલમાં કહું છું કે જયેશ રાદડિયા બરાબર, હવે ન કરે નારાયણ ને, ભવિષ્યમાં એને ક્યાંક માની લો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થવાની કંઈક વેળા આવે, તો તમે વિચાર કરો, એ માણસ પોતે પેલા તો એ વિચારે કે ગઈકાલ સુધી હું કમળનું ફૂલ લઈને નીકળનારો માણસ હાવેણો લઈને નીકળું, કેવો લાગે? જય રાદડિયા કેવા વહરા લાગે, હાવેણા મત આપો, હાવેણાને મત આપો. ઈ મેન્ટલી નથી ગમતું. એની હારે બીજી કોઈ વાંધો નથી. હાવરણો પ્રતિક જે છે ને એ નથી ગમતું, નહીં તો ગંદકી હાવરણાથી દૂર થાય. પણ તમે જુઓ, આપણે અમદાવાદમાં રથયાત્રા જગન્નાથજીની નીકળે છે, તો મુખ્યમંત્રી આવે કે જે કોઈ રાજ્યનો વડો હોય આવે તો શું કરે? પહિંદ વિધિ એવું નામ છે. એ પહિંદ વિધિ એટલે શું છે? સોનાની સાવરણી હોય એનાથી આમ થોડુંક વાળે એટલે ભગવાનને શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ વેરાવો ફૂલ હરી ઘરે આવો ને, એના જેવું આમ વાળે એટલે ભગવાનને સાફ સફાઈ કરીને પધારો, તમે અમારા નગર યાત્રામાં પધારો એમ. રાજ્યનો વડો હોય ને ઈ ભગવાનની વાહિંદા વાળે એમ ટૂંકમાં. પણ એ હાવણી હોનાની છે, એમાં ના નહીં. એને પહિંદ વિધિ કહેવાય. કોઈ દી હોનાની હાવણી મુગટ ઉપર બાંધવામાં આવી મોરપીંછની જેમ સાંભળ્યું નહીં. હોનાની છે તો નહીં. એ જેનું સ્થાન હોય ત્યાં જ શોભે અને એ જ ઉચિત લાગે હંમેશા.
એટલે જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડી ન શકે ને કટકા કરે કુહાડ. ચાવી હોય ને એ તાળાને ખોલવું ચાવી જોઈએ, કુવાડો ના લે. કુવાડો કટકા કરી નાખે, ખોલી ન શકે. એની જેમ આ બધી બાબતો છે કે ભાઈ કેજરીવાલની પાર્ટીમાં ગોપાલ હોનાનો અત્યારે એ કહું છું, કાલની ખબર નથી. એ કાલ કૌભાંડ આવે તો પછી આ બધી એમ ને જગદીપભાઈ તમે તો વખાણ કર્યા હતા ને, એટલે ભાઈ એ આજે કર્યા છે. આજે મંગળવાર છે તો છે, પછી કાલ કે જગદીપભાઈ તમે કાલ તો મંગળ કહેતા, આજ કેમ બુધ કહો? આજે બુધ છે તો બુધ કહું, ગુરુવાર તો ગુરુવાર કહું. ગોપાલ કેમ આસીન છોકરો છે? જે હોય તે આજે રૂપાળા છે એ કાલે ન પણ હોય, પણ આજે છે એટલે કહું છું કે અત્યારે ગોપાલ બુંબાટ હાલા જાય છે, એમાં કોઈ ના નથી. જ્યાં હોય ને તમે ભાવનગરમાં સભા જુઓ તો હજારોની લોકો એમાં ઉમટી પડ્યા છે. રાજકોટની પેડક રોડમાં આવી રીતના એટલા લોકો ઉમટી પડ્યા. પેડક રોડ બિલકુલ સાંકડીઓ એક રસ્તો જૂના રાજકોટનો વિસ્તાર છે, બરાબર, ખામો કાંઠો કહેવાય છે. કમસે કમ 5,000 માણસો આવી ગયા હતા. કે જેવી તેવી વાત ના કહેવાય. આજના યુગમાં એ સ્વયંભૂ, કારણ કે એનું પોતાનું કોઈ સંગઠન તો એવું મજબૂત છે નહીં. આમ આદમી પાર્ટીના કોઈ પ્રભારીઓ હોય ને, વોર્ડમાં પ્રમુખો હોય ને, વોર્ડના કોર્પોરેટર હોય ને, 2-4 ધારાસભ્યો 5 સંસદીઓ, એવું કાંઈ નથી. કોરા એકલો છે, વન મેન આર્મી. અને અહીંયા એના જે કાર્યકર્તા છે પણ એટલા બધા પ્રચલિત નથી, એટલા બધા એવો પબ્લિક ફિગર નથી કે જોઈને આખા 10 કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે આ ફલાણા ભાઈ છે. એટલા બધા બહુ પોપ્યુલર નથી. હજી બિચારા બધા ઉગીને ઉભા થાય છે. એવા સમયમાં 5,000 લોકોનું આવી જવું ઈ બિલકુલ નોટેબલ છે. ઈ રાજનીતિ છે ગોપાલની, સંમોહની, આકર્ષિત કરનારી જનતાને. આવા મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં કે કોઈ માણસ ગુડ મોર્નિંગ ના પણ મેસેજ મોકલે છે, સામે મળે તો કેવા તૈયાર નથી. ઈ સમયમાં 2-3 કલાક બેહવું, અડધી 1 કલાક પેલા તો જગ્યા લઈ લેવી પડે બેહવા માટે. પછી મારા જેવા બીજા જે ટાઈમ પાસિંગ કરવા વાળા હોય ઈ બોલે, પછી ગોપાલભાઈ તો પ્રગટે ને. આ સુધી સમો બાંધે બધા. એ સમો બાંધનારાને પણ સહન કરવા, પછી ગોપાલભાઈ નું સન્માન ઇત્યાદિ આમ છે. પછી ગોપાલભાઈ બોલે એટલે એમ તમે ગણો 2 કલાક કાયદેસર બેહવું પડે. હવે અત્યારના ઇન્ટરનેટ, મોબાઈલ ઇન્ટરનેટના યુગમાં તમે જુઓ આ બધા સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ બહુ જ ચાલે છે. એનું કારણ શું છે? ટીવી સામે બેહવાનો કોઈને ટાઈમ નથી. તમારે સમાચાર જોવા હોય ટીવીમાં તો ત્યાં બેહવું તો પડે ને. આ તો ખીચામાં લઈને ગમે ત્યાં તમે હાલતા હાલતા જોઈ શકો, બસમાં બેહી શકો, જોઈ શકો, હિંચકા ખાતા ખાતા જોઈ શકો, જમતા જમતા જોઈ શકો. તમારી ઈચ્છા પડે ત્યારે જોઈ શકો, ઈચ્છા પડે ત્યારે બંધ કરી શકો, પાછું જોઈ શકો. હવે ઓમાં તો વયું ગયું, ટીવીમાં તો આવે ને પછી તમે ન બેઠા હો ને વયું જાય તો પતી ગયું થયું. આમાં તો તમારે ફાવે ત્યારે તમે જોઈ શકો. એટલે યુટ્યુબની દુનિયા જેમ વિશાળ થઈ ગઈ તો લોકો ટીવી સામે નથી બેસતા. તો આ ગોપાલને સામે 2 કલાક બેઠા અચરજ ન ગણાય. ઈ એની રાજનીતિ છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જે લોકો આમ આદમી પાર્ટીને નગ્ન ગણ્ય એટલે કે હાવ નહિવત જેવું માનવાની ભૂલ કરશે તો એ બહુ મોટી એને થાપ ખાશે. ગોપાલનું આકર્ષણ વધતું જાય છે. આજની તારીખે તો છે. આવતીકાલે કોઈ કૌભાંડ નીકળે ને ક્યાંક સંડોવાઈ જાય, પકડાઈ જાય, ફલાણું થાય, એવું કઈ સંભાવના ઓછી પાતો કહું એવું થાય તો જુદી વાત છે. બાકી અત્યારે તો એ રાજનૈતિક ગલિયારોમાં ગોપાલ ઇટાલિયા બુંબાટ હાલ્યા જાય છે કે આ બિલકુલ સબમરીનની જેમ હાલ્યા જાય છે. સબમરીન, એ ખબર ના પડે, આવીને પાસે આવીને ફૂટે ત્યારે ખબર પડે ઓહો આ દરિયાની અંદર તો સબમરીન હતી, ઉપર તો પાણી બીજું હમથળ જ લાગે, ખબર જ ના પડે કે કઈ છે. એ તો ધડાકો કરે ત્યારે ખબર પડે આ સબમરીન છે રાજનીતિની. હવે જો એને પારખવામાં, સમજવામાં, પડકારવામાં, ઝીલવામાં, એમાં જો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ થાપ ખાય તો ભોગવશે, અને થાપ નહીં ખાય તો સજાગ રહી જાય તો એને ફળ મળશે. એના આવી વાત છે.